આજે હું તમને ગુજરાતના એક એવા મનોહર અને શ્રદ્ધાથી ભરેલા સ્થળની સફરે લઈ જવા માંગુ છું, જ્યાં કુદરત અને ભક્તિનો અદ્ભુત સંગમ આપણને જોવા મળે છે. હું વાત કરી રહ્યો છું પંચમહાલ જિલ્લાના જંબુઘોડા અભયારણ્ય નજીક આવેલા પ્રસિદ્ધ હાથની માતા મંદિર અને ધોધ વિશે. જય માતાજી, સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે આવી ગયા છે હાથની માતા ટેમ્પલ. ચોમાસાની અંદર તમને અદ્ભુત વોટરફોલનો સુંદર આ જગ્યા ઉપર નજારો જોવા મળવાનો છે. જો તમે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફરના શોખીન હોય તો તમારા માટે આ મસ્ત પ્લેસ છે, જે તમારે ચોમાસાની સિઝનની અંદર વિઝિટ જરૂર કરવું જોઈએ. તો વિડીયોની અંદર સંપૂર્ણ રીતે જોડાઈને રહેજો, સંપૂર્ણ માહિતી તમને મળી જશે. સરસ્વત ગામ અને આવી ગયા છે હાથની માતાના મંદિરે. તો આ રીતનું દ્રશ્ય કંઈક તમને જોવા મળશે. પાર્કિંગ વ્યવસ્થા ખૂબ જ સારી છે. ટુ વ્હીલરના 30 રૂપિયા અને ફોર વ્હીલર હોય તો તમારી પાસેથી 50 રૂપિયા વસૂલ કરવામાં આવશે. તો આ વોટરફોલ જોવા માટેનું ટ્રેકિંગ વધારે નથી, માત્ર તમે 200 થી 300 મીટર ચાલીને આગળની સાઈડ ઉપર આવશો તો તમને વોટરફોલના સુંદર દ્રશ્ય જોવા મળી જશે. બાકી તમને જતા પહેલા આ રીતની નાની મોટી સ્ટોલ જોવા મળી જશે, જ્યાં તમે નાસ્તા પાણી કરી શકશો. સરસ મજાનો અહીંયા આરસીસી રોડ પણ બનેલો છે. તો તમને અહીંયા આ પર્વતના 2 શિખર જોવા મળશે. જેમ જેમ નજીકની સાઈડ ઉપર જઈ રહ્યા છે તો વોટરફોલ પડી રહ્યો છે તેનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. બાફેલી મકાઈ છે, કાકડી છે, કેરી છે. તો અહીંયા તમને 2 રસ્તા જોવા મળશે, એક ઉપરની સાઈડ ઉપર અને નીચેની સાઈડ ઉપર. તો આપણે જવાનું છે નીચેની સાઈડ ઉપર. ચોમાસામાં અહીંયા પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોય છે અને પથ્થર પર લીલ જામવાને કારણે પગ લપસી જવાનો ડર રહે છે. તેથી ધોધ નજીક જતી વખતે તે પાણીમાં નાહતી વખતે પૂરતી સાવચેતી રાખવી પડશે. તો મિત્રો, ચોમાસાની ઋતુ આવે એટલે આપણું મન ક્યાંક લીલોતરીમાં ખોવાઈ જાય અને કુદરતના ખોળે બેસવા આતુર બની જતું હોય છે. હાથની માતાનું સ્થાપક જે સ્થળ છે ત્યાં પહાડો અને જંગલો અને ખળખળ વહેતા પાણી વચ્ચે માતાજીનું પવિત્ર ધામ આવેલું છે. હાથની માતા મંદિરની સૌથી ખાસ વાત એ છે કે તે માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. જ્યારે તમે મંદિર તરફ આગળ વધો છો ત્યારે રસ્તામાં જ લીલાછમ ગીર જંગલ અને ઊંચા પહાડો તમારું સ્વાગત કરે છે. ચોમાસા દરમિયાન જ્યારે અહીં વરસાદ પડે છે ત્યારે આશરે 100 ફૂટ ઊંચાઈ પરથી ધોધ નીચેની સાઈડ ઉપર વહેતો હોય છે. પાણીના છાંટા જ્યારે તમારા ચહેરા પર પડે છે ત્યારે આખી મુસાફરીનો થાક ક્ષણભરમાં ઉતરી જાય છે. ચારે બાજુ પક્ષીઓનો કલરવ, વૃક્ષોની શીતળ છાયા અને પહાડોમાંથી વહેતા પાણીનો અવાજ મનને એક અનોખી શાંતિ પ્રદાન કરે છે.
આ સ્થાન સાથે એક રસપ્રદ અને પૌરાણિક માન્યતા પણ જોડાયેલી છે. લોકવાયકા મુજબ અગાઉના સમયમાં અહીં એક વિશાળ પથ્થર શિલા હતો, જેનો આકાર બેઠેલી હાથની માદા હાથની જેવો દેખાતો હતો. સ્થાનિક આદિવાસી સમાજ અને ભક્તો આ શિલાને માતાજીનું સ્વરૂપ માનીને પૂજા કરવા લાગ્યા. સમયાંતરે આ સ્થાન હાથની માતા તરીકે ઓળખાવા લાગ્યું અને આપણને અહીંયા મહાદેવજીના પણ દર્શન થાય છે. તો મિત્રો, બીજું એ કે આ એક પવિત્ર ધાર્મિક સ્થાન અને સંવેદનશીલ જંગલ વિસ્તાર છે. અહીં પ્લાસ્ટિકનો કચરો કે ગંદકી ન ફેલાવવી જોઈએ. પ્રકૃતિની સુંદરતા જળવાઈ રહે તે જોવાની આપની સૌની જવાબદારી છે. જો તમે રોજિંદા ધમાલભર્યા જીવનમાંથી બ્રેક લેવા માંગતા હોવ અને ભક્તિ સાથે પ્રકૃતિ સાથે આનંદ લેવા માંગતા હોય તો હાથની માતા મંદિરની મુલાકાત તમારે ચોક્કસપણે લેવી જોઈએ. તો ભાઈ, ઉપર તો આવ્યા, એકદમ સીધી ચઢાઈ છે અને હોપ પણ ચડી ગયો છે. હવે તમે અહીંયા જોઈ શકો છો, પથ્થરોથી ઘેરાયેલો છે આ પર્વત. તમને મોટા નાના પથ્થર તમને આ પહાડ ઉપર જોવા મળશે. તો નીચેની સાઈડથી તમે ઉપર આવો તો લગભગ 5 થી 7 મિનિટનો સમય થશે અને ઉપર તમને આ પહાડનું દ્રશ્ય કંઈક આ રીતનું નજર આવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કેટલી મોટી આ શિલા છે. ઉપરની સાઈડ ઉપર તમને હનુમાનજીનું પણ મંદિર બનેલું જોવા મળશે. તો દર્શન કરવા માટે નીચેની સાઈડ ઉપર ઉતરવું પડે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી સંપૂર્ણ દ્રશ્ય મેં તમને બતાવી દીધા. હાથની માતાનું આ જે લોકેશન છે ત્યાંના. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્ર સાથે શેર જરૂર કરજો, કારણ કે ચોમાસાની ઋતુની અંદર તે પણ અહીંયા આવીને મુલાકાત કરી શકે. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.